જય માતાજી મિત્રો। તો આજે આપણે જવાના છીએ સાંથલ ગમન બુવાજીને મળવા। તો તમે પણ અમારી સાથે ગમન બુવાજીને મળશો ને? તો ગમન બુવાજી મળવાના છે કે નથી મળવાના એ તો ખબર નથી, પણ આપણે જઈશું સાંથલ। તો આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે। તો થોડું ફૂલ હાર કરી દીધા, ચમકે આજ બેસતું વર્ષ છે। તો આપણે હવે નીકળી જઈશું સાંથલ। તો ચલો, જય માતાજી। તો આપણે આવી ગયા છીએ સાંથલ। તમે જોઈ શકો છો સાંથલનો મેઇન ગેટ છે। આપણે ગામમાં આવી ગયા છીએ। તો હવે દીપોમાનું મંદિર નજીક જ છે। તો આપણે દીપોમાના મંદિરે આવી ગયા। આપણે મંદિરમાં તો આવી ગયા અને બહુ ભીડ હતી, જેમ કે આજે બેસતું વર્ષ હતું તો બહુ ટ્રાફિક હતી। તો આપણે આવી ગયા છીએ દીપોમાના મંદિરે। દીપોમાનું મંદિર અને આ ગમન બુવાનું ઘર છે। તો અમે ગમન બુવાના ઘરેથી આવી ગયા, મંદિરના બહાર બેઠ્યા છીએ। એમનું ઘર દેખાય છે સામે। તો એવું કહેવાય છે કે હવે ગમન બુવાજી જ્યારે દીપોમાની આરતી થશે ત્યારે આવશે, ત્યાર સુધી અમે બહાર બેઠા છીએ। હવે આરતીનો સમય થઈ ગયો છે, તો આપણે મંદિરમાં જઈશું અને તો ગમન બુવા આવી ગયા છે, દીપોમાની આરતી કરી રહ્યા છે। લાલ ટી શર્ટ કે શર્ટ પહેરેલું છે। તો જોઈ લો, આપણે પણ દર્શન કર્યા અને તમે પણ દર્શન કરી લો। જય દીપોમા। તો ફાઇનલી આપણને ગમન બુવાજી મળી ગયા, એમના આશીર્વાદ આપણે લીધા અને ફોટોશૂટ પણ કરાયો અને અમારી ફેમિલી પણ એમની સાથે ફોટોશૂટ કરાયો। ગમન બુવાનો સ્વભાવ બહુ સારો છે, અમને મળ્યા, તમને પણ દર્શન કરાયા। તો જય દીપોમા, જય દીપોમા। તો આજનો આપણો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ। આપણને ગમન બુવાજી મળ્યા, બહુ આનંદ થયો અને સેલ્ફીઓ પણ લીધી બહુ। જય દીપોમા।